દર્શક મિત્રો, કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. તો દર્શક મિત્રો, પહેલી વાનગીનું નામ છે બ્રાઉન બ્રેડ ટીકી બર્ગર. હવે બ્રાઉન બ્રેડ કે જે ખૂબ જ હેલ્ધી કહી શકાય, એટલે આલુ ટિક્કી અને બર્ગર આ બંનેનું આજે મિશ્રણ થવા જઈ રહ્યું છે. ફાઈબર યુક્તથી ભરેલી આપણી આ વાનગી બનવા જઈ રહી છે. અને જ્યારે આપણને ભૂખ લાગી હોય અને મન માંગે ટેસ્ટી ફૂડ, અને આ ટેસ્ટી ફૂડ તમારું મૂડ પણ એકદમ ગૂઢ કરી દે, તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, વાનગીના રસોડે આપણી સાથે છે માનસીબેન પારેખ. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મારું નામ માનસી પારેખ છે. હું નરોડા અમદાવાદથી આવી છું. હવે આજે હું તમારી સામે બ્રાઉન બ્રેડ ટિક્કી બર્ગર બનાવીને બતાવીશ, જેને મેં રાઉન્ડ શેપમાં ઓલરેડી કટ કરીને જ રાખેલા છે. પ્રિપેરેશન પહેલાં થોડી કરી જ રાખી છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો માનસીબેન, આપણે વાનગીની શરૂઆત કરીએ, પણ એ પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, તો આપણે બ્રાઉન બ્રેડ લીધેલી છે, એને રાઉન્ડમાં કટ કરેલી છે. ગ્રીન ચટણી છે, ટામેટો કેચઅપ છે, સ્લાઇસ છે ચીઝની, આપણે લીવ્સ લીધેલા છે કુબીઝના, બોઇલ કરેલા બટેકા આપણે ટિક્કી માટે યુઝ કર્યા છે, ઓઇલ આપણે એને સેલો ફ્રાય કરવા માટે લીધું છે, અને આપણે બેઝિક મસાલા છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણે પહેલાં ઓઇલ મૂકી અને આપણી જે બ્રેડ છે એને આપણે સેલો ફ્રાય કરીએ. 2 ચમચી ઓઇલ લેવાનું છે, કારણ કે આપણી બ્રેડ થોડી બેઝ બનાવવા માટે એને શેકવાની છે. એટલે માનસીબેન, આપણે આલુ ટિક્કી તો ખાતા હોય અને બર્ગર પણ ખાતા હોય, પણ આજે બંનેનું કોમ્બિનેશન છે. અને આ થોડું હેલ્ધી વર્ઝન છે કે બ્રાઉન બ્રેડ છે. હા, આપણો બેઝ શેકાય ત્યાં સુધી એને થોડું સાંતળવાનું છે. બંને બાજુથી બ્રાઉન રંગના થઈ જવા દેવાના. ટિક્કીનો બેઝ ઠંડો થઈ જાય પછી ત્યાં સુધી આપણે બનાવી લઈશું. એટલે માનસીબેન, આજે આપણે જે રીતનું આ વેરિએશન જોઈએ છે, તો આ રીતના પણ તમે અલગ અલગ વાનગીમાં દર વખતે વેરિએશન આપતા હશો. હા, એકચ્યુઅલી અમે સેન્ડવિચ પણ ઘરે બ્રાઉન બ્રેડની જ ખાઈએ છીએ. બ્રાઉન બ્રેડથી સારું રહે છે. થોડું મેદો પણ, હા, મેદો પણ થોડું કામ, થોડું બ્રાઉન કલર થઈ ગયો છે. અને બાળકોને ટિફિન બોક્સમાં દરેક ગૃહિણી દરરોજ કંઈક ને કંઈક અલગ અલગ આપતી હોય છે પોતાના બાળકને, તો આપણે ટિફિન બોક્સમાં પણ આપણે આપી શકીએ. થોડી પ્રિપેરેશન થોડી વહેલી કરી લેવી પડે. આ રીતે આપણે બધી ટિક્કી એને બ્રેડની બધી જે સ્લાઇસ છે એ બધી જ આપણે શેકી લઈશું. તો હવે માનસીબેન, એક સવાલ હું દર વખતે આપણા મહેમાનને પૂછતી હોઉં છું કે આપણે જે પણ વાનગી બનાવીએ છીએ, તો એ બનાવતી વખતે કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળે? એમાં એવું છે કે ધારો કે મેં આ ટિક્કી બનાવી છે, બરોબર છે આજે. હવે ટિક્કીમાં કેવું છે કે આ બ્રેડ છે ને એમાં થોડું ઓઇલ વધારે પડી જાય ને, તો આપણે જ્યારે ખાઈએ ને ત્યારે ઓઇલ વધારે અંદર આવે છે. એટલે પહેલેથી જ આને ધારો કે શેકવાનું છે, તો આપણને ખબર જ છે કે એને શેકવાની છે, એટલે થોડું ઓઇલ પહેલેથી જ માપનું રાખવાનું, જેથી કરીને આપણે ખાઈએ તો મોઢાની અંદર ચીપચીપ ના લાગે એમ. એવી રીતે દરેક વસ્તુમાં થોડું થોડું કંઈકનું કંઈક.
એટલે નાની નાની વાતનું ધ્યાન રાખીએ તો આપણી વાનગી સરસ બને. આપણા બેઝ રેડી થઈ ગયા છે, થોડા બ્રાઉન રંગના થઈ ગયા છે. હવે આપણે ટીકી તૈયાર કરી લઈશું. આપણો ગેસ ઓફ કરી દીધો છે. આપણે જે આપણા બેઝ રેડી થઈ ગયા છે એને ઠંડા કરવા માટે બહાર કાઢી લઈશું. મેં જે ઘરેથી પ્રિપેરેશન કરેલી છે એની અંદર બોઇલ કરેલા બટાકા હું અહીંયા મેશ કરીને જ લઈને આવી છું, પણ એની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે એ હું તમારી સામે નાખી અને ટીકી બનાવીશ. આ થોડા ઠંડા થઈ જાય બેઝ ત્યાં સુધી આપણે ટીકી બનાવી દઈએ. તો બોઇલ કરેલા 2 બટાકા છે, બોઇલ કરેલા બંને બટાકા બાફીને મેશ કરેલા છે. એની અંદર આપણે મસાલો કરી લઈએ. તો એની અંદર મસાલો કરવા માટે આપણે મરચું, અડધી ચમચી જેટલું મરચું છે, અડધી ચમચી હળદર છે, થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું થોડું માપનું નાખીએ છીએ કારણ કે આપણે ચાટ મસાલો નાખવો છે, બરાબર. ચાટ મસાલાની અંદર થોડું જીરું પણ ભૂકો કરીને એડ કરેલું છે. થોડુંક હાથમાં ઓઇલ લઈ અને પછી આપણે ટીકીની શરૂઆત કરીશું. તો માનસીબેન જે જૈન હોય એ બટાકાને બદલે કેળાનો પણ માવો કરી શકે. કેળાનો પણ યુઝ કરી શકે છે. અને આમાં આપણે નથી લસણ પણ નાખ્યું, ઓપ્શનલ છે, નાખી પણ શકાય, એવું નથી કે ના નખાય. આપણે અંદર એની અંદર ડુંગળી છે, ટામેટું છે કે લસણ છે બધું જ એડ કરી શકીએ છીએ ટીકીની અંદર. પણ ટીકી આપણે બર્ગર માટે કરી છે એટલે આપણે પ્લેન જ ટીકી યુઝ કરીએ છીએ. તો આપણે ટીકી બનાવી લઈએ છીએ. આપણે બ્રેડની બર્ગર છે એટલે આપણી ટીકી પણ નાની છે. યસ. તો માનસીબેન આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ અને ત્યારે આપણે પહેલો ઓર્ડર આલુ ટિક્કી બર્ગરનો પણ મંગાવતા હોઈએ, પણ એવી જ રીતના જો આપણે બહાર જેવો ઘરે બનાવી શકીએ. હા, તમે ઘરે વેરિએશન નવું નવું કરો તો ટેસ્ટ કરવાની મજા પણ આવે, પણ એ કરવાથી જ થાય, એમને ના. તો આપણી ટીકી રેડી છે. હવે એને થોડીક આપણે સેલો ફ્રાય કરી અને પછી આપણે બર્ગર બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો કૃતિ આપણી ટીકી રેડી છે. હવે આપણે એને સેલો ફ્રાય કરી લઈશું. પછી થોડી ક્રન્ચી થઈ જાય પછી આપણે બર્ગર બનાવવાનું સ્ટાર્ટ કરીશું. અને આ વાનગી એવી છે ને કે જેમાં આપણે વધારે ઇન્ગ્રેડિયન્ટ્સની પણ જરૂર ના હોય, ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે ઝડપથી તૈયાર થઈ બનાવી શકીએ. સવારે ધારો કે બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય તો પણ ફટાફટ થોડી પ્રિપેરેશન કરેલી હોય તો જલ્દી બની જાય. ઓઇલ થોડુંક આપણે ટીકી શેકાય એટલું નાખ્યું છે. થોડી ટીકી બ્રાઉન રંગની થઈ જાય પછી આપણે એને ઠંડી કરવા મૂકી અને આપણે બર્ગર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે. ટીકી એવી વસ્તુ છે કે આપણે ચાટ માટે ઘણી વસ્તુમાં યુઝ થતી હોય છે. રગડા પેટીસ છે, આલુ ચાટ છે, ઘણી વસ્તુઓમાં ટીકી યુઝ થતી હોય. પણ અને ટીકી એવી બી છે કે અંદર ઘણું બધું જેટલું એડ કરવું હોય એટલું કરી શકાય, કે ભાઈ ડુંગળી, ટામેટું છે, મરચા, આદુની પેસ્ટ છે. યસ. ચટપટી વાનગી એમ. તો આ સિવાય પણ માનસીબેન તમારા ઘરે ફાસ્ટ ફૂડ બનતું હશે? હા. વાહ.
સોયા ચંક પણ મેં તમને વાત કરી એ રીતે સોયા ચંકની બી ઘણી બધી વેરાયટી બનાવું છું, કારણ કે એ બી પ્રોટીનથી ભરપૂર છે. એટલે એના સોયા ચંકના મંચુરિયન છે, સોયા ચંક બાઇટ્સ છે, સોયા ચંક પોપ્સ છે, ઘણી બધી આઈટમ છે. એટલે છોકરાઓને શું કે નવું નવું અને એ બાબતે થોડુંક હેલ્ધી. હા. યસ. આપણી ટીકી શેકાઈ ગઈ છે. આપણે ગેસ ઓફ કરી અને આપણે બર્ગર બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો આપણી ટિકિટ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે બર્ગરમાં એના જે સોસ બધા સ્પ્રેડ કરવાના છે એ આપણે કરી દઈએ. ઓકે. હા, તો આપણા બેઝ રેડી થઈ ગયા છે. આપણે બર્ગર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલા ગ્રીન ચટણી એની ઉપર સ્પ્રેડ કરવાની છે. 1 બાય 1 બધા પર ગ્રીન ચટણી આપણે સ્પ્રેડ કરીને તૈયાર કરી દઈએ. આપણી ગ્રીન ચટણી આપણે સ્પ્રેડ કરી હવે આપણે ઉપર ટમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું. દેખાવમાં થોડું ટેંગી અને ચટપટું લાગશે અને ટેસ્ટમાં પણ એવું જ લાગશે. આની અંદર તમે ડુંગળીની સ્લાઈસ છે, બટાકાની, બરોબર છે. એટલે બહારથી આયા હોય આપણને સખત ભૂખ લાગી હોય ત્યારે બનાવી દેવાય ઝટપટ. એ જ રીતે આપણે બીજે પણ બેઝ આપણે રેડી કરી દઈશું. આપણે બધા બેઝ રેડી કરી નાખ્યા છે. હવે આપણે એને કવર કરીશું. તો સૌથી પહેલું આપણે લીવ્સ મૂકીશું, ગોબીસનું 5 છે, બરાબર. એની અંદર આપણે ચીઝની સ્લાઈસ મૂકીશું. ચીઝની સ્લાઈસ મૂકી અને એની અંદર આપણે ટિક્કી મૂકીશું. ટિક્કી મૂકી અને થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, થોડુંક ચટપટું લાગે. અને પછી બીજી જે સ્લાઈસ આપણે તૈયાર કરી છે એનાથી કવર કરી દઈશું. આ જ રીતે બધા જ બર્ગર આપણે રેડી કરી દઈશું. પાન, સ્લાઈસ, આપણે રેડી કરેલી ટિક્કી, થોડો ચાટ મસાલો, આ જ રીતે બધા બર્ગર રેડી કરી દીધા, બરોબર છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. કહી દઉં પેલા એમને 3 વાગે આવ્યો હમણાં હજી 1 વાગે. તો કૃતિ રેડી છે આપણું બ્રાઉન બ્રેડ ટિક્કી બર્ગર. તો માનસીબેન આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, બ્રાઉન બ્રેડ ટિક્કી બર્ગર
આપના માટે રેડી થઈ ગયા છે. આપણને અમુક વાર એવું હોય કે ભૂખ નથી લાગી, પણ આ એક એવી વાનગી છે જે આપણી ભૂખ જગાડે. તો અચૂકપણે તમે ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી, યમી, ટેસ્ટી એવી આપણી આ વાનગી છે. તો અચૂકપણે ટ્રાય કરીને અમને જરૂરથી જણાવજો કે તમારા ઘરે પણ કેવા બન્યા હતા આ બ્રાઉન બ્રેડ ટીકી બર્ગર. દર્શક મિત્રો, હજી બીજી પણ આવી જ વાનગી મસ્ત છે. એના માટે હવે થોડી રાહ જોવી પડશે. આપણે એના માટે લઈએ છે અત્યારે નાનકડો વિરામ. બ્રાઉન બ્રેડ ટિક્કી બર્ગર બનાવવાની રેસીપી. બ્રાઉન બ્રેડ, બાફેલા બટાકા, તેલ, કોબીજ, ચીઝ, લીલી ચટણી, ટોમેટો સોસ, ચાટ મસાલો, લાલ મરચું, મીઠું, માયોનીઝ.